તો આ છે વાઉચિંગ અને લાસ્ટ ટાઈમ આપણે વાત કરી વાઉચિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ, બરાબર છે, જે આપણો કરંટ ટોપિક છે. હવે પરીક્ષામાં ઘણીવાર જે પ્રશ્ન પૂછાય છે એ આ ટાઈપના પણ પ્રશ્ન પૂછાય છે, એને આપણે સેટ જોવાનો પ્રયત્ન કરીએ. જો એમાં આ ટાઈપના પ્રશ્નો ઘણીવાર પૂછાતા હોય છે, બરાબર, અને આપણે વન બાય વન જોવાનો પ્રયત્ન કરીએ. પ્રશ્ન આવો હોય, આ રીતે હોય છે: નીચેના વ્યવહારોનું વાઉચિંગ તમે ઓડિટર તરીકે કેવી રીતે કરશો? અને પછી કેટલાક વ્યવહારો આપ્યા હોય, બરાબર, અને એ વ્યવહારોમાં તમારે શું કરવાનું હોય છે એના તમારે કોમન મુદ્દાઓ લખવાના હોય, બરાબર. જેમ કે પહેલું આપણે આ રીતે આપ્યું હોય, પહેલો વ્યવહાર છે ફોર એક્ઝામ્પલ રોકડેથી માલનું વેચાણ. હવે જો એની માટે મેં તમને 4 બિલની પદ્ધતિ તમને મેં સમજાવી લીધી, બરાબર, કે ભાઈ સેલ્સમેન છે, પછી એની સામે કેશિયર છે અને એની સામે સ્ટોર કીપર છે. સેલ્સમેનનું કામ ઓર્ડર નોંધવાનું છે, બિલ બનાવવાનું છે. કેશિયરનું કામ પૈસા લેવાનું છે અને સ્ટોર કીપર છે એનું કામ શું છે તો કે એનું કામ છે માલને આપવાનું, બરાબર. તો 4 બિલની પદ્ધતિ તમને યાદ હોય તો સેલ્સમેન 4 બિલ બનાવે, એમાંથી 2 નકલ ગ્રાહકને આપે, 1 નકલ પોતાની પાસે રાખે પોતાના રેફરન્સ માટે, અને 1 નકલ સ્ટોર કીપરને મોકલાવે. જો આ આપણે આખી સિસ્ટમ આપણે અગાઉ ચર્ચા કરેલી હતી, બરાબર. પછી ગ્રાહક પોતાની 2 નકલ લઈને કેશિયર પાસે જાય, 1 નકલ એને આપી દે અને પૈસા આપે, અને બીજી નકલ ઉપર રિસીપ્ટનો સિક્કો મારી અને એ પાછો આવે. રિસીપ્ટનો સિક્કો મારેલી નકલ એ સ્ટોર કીપરને આપે, એટલે સ્ટોર કીપર જોઈ લે ભાઈ પૈસા મળી ગયા છે, એની સામે એ પોતાની પાસે જે નકલ છે એમાં ડિલિવરનો સિક્કો મારીને પછી પરત કરે અને એ માલ સાથેને ગ્રાહકને પાછો આપે. એટલે દિવસના અંતે આનું આખું સ્ટેટમેન્ટ બને, આનું સ્ટેટમેન્ટ બને અને આનું સ્ટેટમેન્ટ બને, અને એ ત્રણેયને કમ્પેર કરવામાં આવે, બરાબર. આણે જેટલા ઓર્ડર નોંધાવો હોય એટલો જ આણે પૈસા વસૂલ કરેલા છે કે નહીં એની તપાસ કરવામાં આવે, અને આણે જેટલા પૈસા વસૂલ કર્યા છે એટલો જ આણે માલ ડિલિવર કર્યો છે કે નહીં એની તપાસ કરવામાં આવે. તો આ રીતે જેને કહેવાય કે રોકડેથી જ્યારે માલનું વેચાણ થતું હોય ત્યારે તમે આ ત્રણેયના જે સ્ટેટમેન્ટ છે એને ગુજરાતીમાં તારીજ કહેવાય છે, તારીજ, બરાબર. તો એ તમે કમ્પેર કરી અને તમે સત્યતાની તપાસ કરી શકો. તો આવા જુદા જુદા જે કાંઈ વ્યવહારો છે પૂછવામાં આવતા હોય છે, બરાબર છે. પછી ધારો કે બીજો પૂછવામાં આવે દેવાદારો પાસેથી મળેલી રકમ. દેવાદાર પાસેથી રકમ મળી હોય તો એનું આપણે વાઉચિંગ કેમ કરવું, બરાબર છે. તો કે પહેલાં તો રસીદ જોવો તમે, બરાબર. રસીદ જુઓ, પછી બને તો જે તે દેવાદાર છે એના ખાતાના એના ફોન નંબરથી લઈ અને મોટાભાગે બને ત્યાં સુધી તમે એની અરે રૂબરૂ વાત કરો અને તમે એનું જે બેલેન્સ છે એ બેલેન્સને તમે તપાસો કે ભાઈ તમારે અહીંયા 5000 બોલે છે તો એનામાં કેટલા બોલે છે, બરાબર છે. તો બેને તમે કમ્પેર કરો, કાંઈ તફાવત હોય તો એ તરત જ ખ્યાલ આવશે કે ભાઈ વચ્ચેથી ટીમિંગ અને લેડિંગ દ્વારા રોકડની ઉચાપત કરી નાખવામાં આવેલી છે. પછી ઘાલખાતના નિયમો છે એને તપાસો કે ભાઈ કોઈ દેવાદાર છે એને ધારો કે 20% વટાવ આપ્યો છે તો એ વટાવ ખરેખર કંપનીના નિયમ પ્રમાણે છે કે નહીં, બરાબર, એ તમે તપાસો. કંપનીનો નિયમ 10%નો હોય અને કોઈ એને 20% આપી દીધા હોય તો એ વસ્તુ શંકાસ્પદ છે. તો આવી બધી બાબતો છે તમે એને તપાસ માટે તમે જોઈ શકો, બરાબર છે. તો આ બધી વસ્તુ છે એને ખાસ તમારે જોવાની, અને બને ત્યાં સુધી તમે દેવાદારો છે અને લેણદારમાં પણ આ જ વસ્તુ લાગુ પડે છે, બરાબર. લેણદારને ચૂકવેલ રકમ, બરાબર. લેણદારને રકમ ચૂકવી હોય તો એમાં પણ આ ટીમિંગ અને લેડિંગ દ્વારા ઉચાપત થતી હોય છે. તો કેટલી રકમ ચૂકવી, પછી રસીદ જુઓ, જ્યારે તમે પૈસા ચૂકવો તો રસીદ સામે આવી હોય એ રસીદને ચૂકવો, એની સામે રસીદ છે અને તમે એની નોંધ સાથે સરખાવો કે ભાઈ ચૂકવણું કેટલું બોલે છે અને રસીદ કેટલાની છે. અને છેલ્લે તમારો પાસે રામબાણ ઇલાજ છે તો કે તમે સીધા જ તમે જે તે વ્યક્તિ સાથે ફોનથી વાત કરી અને તમારું જે કાંઈ બેલેન્સ છે એને તમે જોઈ લો, બરાબર. તો આ રીતે દેવાદાર અને લેણદાર સાથે જ્યારે વ્યવહાર થાય ત્યારે આવા જે કાંઈ ડોક્યુમેન્ટ્સ હોય, આવા જે કાંઈ દસ્તાવેજી પુરાવાઓ છે
એને તમે આ રીતે તપાસી શકો અને વાઉચિંગ કરી શકો. તો આવા વ્યવહારો પરીક્ષામાં પૂછાતા હોય છે અને એને તમારે લખવાના આવતા હોય છે. બરાબર છે. ઘણી બધી આવી તો વ્યવહારો છે જે તમે તૈયાર કરી શકો. બરાબર. પછી માની લો કે નંબર જોવા જઈએ તો રોકડેથી માલની ખરીદી. બરાબર. હવે માની લો કે રોકડેથી માલની ખરીદી કરી છે તો એની માટે આપણે તપાસવાનું શું? તો કે એની માટે પહેલાં તો તમે ઓર્ડરની નકલ તપાસો કે કેટલો ઓર્ડર મૂક્યો તો, બિલ કેટલાનું આવ્યું. બરાબર છે. પછી આવક માલ પત્રક છે એને તપાસો કે ભાઈ માલ કેટલો આવ્યો, અને પછી સ્ટોક પત્રક એટલે કે સ્ટોર કીપરનું પત્રક તપાસો કે સ્ટોર કીપરે કેટલો માલ રિસીવ કર્યો. બરાબર છે. તો આ બધી વસ્તુ તપાસવાની છે અને આવું તપાસી શકો. જેમ કે આ એક ગેટ છે. બરાબર. ગેટ કારકુન જેને આપણે કહીએ છીએ, અને આ સ્ટોર છે. એટલે અહીંથી ટ્રક આવે એટલે આ જે ગેટ કારકુન છે એ એના ચોપડામાં નોંધ કરે, અને પછી અહીંયા આવે એટલે સ્ટોર કીપર છે એ એની નોંધ કરે. બરાબર. તો ટ્રક આવે એટલે આ નોંધ કરે, એટલે આ બેને તપાસી શકો કે ભાઈ તમે કેટલાનું બિલ મૂક્યું હતું, સોરી કેટલાનો પહેલાં તો ઓર્ડર મૂક્યો તો એ જુઓ, પછી બિલ કેટલાનું આવ્યું, પછી આના ચોપડામાં કેટલા માલની આવક બતાવે છે, આના ચોપડામાં કેટલા માલની આવક બતાવે છે. તો આવા બધા જે ડોક્યુમેન્ટ છે તમે એને તપાસી શકો અને એ રીતે તમે વાઉચિંગ કરી શકો. બરાબર છે. તો આવા વ્યવહારો પરીક્ષામાં પૂછતા હોય છે જે તમારે લખવાના હોય છે. પછી ફોર એક્ઝામ્પલ જોવા જાઓ તો પેટન્ટ છે. બરાબર. ટ્રેડમાર્ક. તો આ બધી આવા આપ્યું છે તમને કે પેટન્ટ છે ધારો કે. બરાબર. તો પેટન્ટ ધારો કે હોય તો એનું માટે શું કરવાનું? તો કે માની લો કે તમે ખરીદ્યું હોય. બરાબર. પેટન્ટ એટલે શું? તો કે કોઈના સંશોધનનો ધંધાકીય ઉપયોગ કરવાનું પરવાનગી. બરાબર. ધારો કે કોઈ વ્યક્તિએ કંઈક સંશોધન કર્યું છે તો પછી કોઈ કંપની હોય એને એમ કે ભાઈ તમે જે કંઈ તમારી શોધ છે એને અમને ઉપયોગ કરવાની પરવાનગી આપો, એની સામે અમે તમને જે કાંઈ તમારી ફી છે અમે ચૂકવી દઈશું. એટલે પેટન્ટ ઘણીવાર ખરીદવામાં આવ્યા હોય. બરાબર છે. તો પેટન્ટ ખરીદવામાં આવ્યા હોય તો ઘણીવાર તમે સંશોધન કર્યું હોય અને પછી તમે એને પેટન્ટ કરાવ્યું હોય. તો આવા સંજોગોની અંદર આવો જે વ્યવહાર છે એનું વાઉચિંગ આપણે કેમ કરવું? તો કે માની લો કે ખરીદવામાં આવ્યા હોય. બરાબર છે. તો એ ખરીદવાનો જે ખર્ચ છે. બરાબર. એ કેવો ખર્ચ ગણાય? તો કે મૂડી ખર્ચ ગણાય. એને પેટન્ટની અંદર એડ કરી દેવો જોઈએ. પછી માની લો કે તમે પોતે કોઈ સંશોધન કરીને પછી એને નોંધાવ્યું હોય, એટલે કે તમે જેનું પેટન્ટ લીધું હોય તો એનો જે ખર્ચ આવે નોંધણીનો ખર્ચ. બરાબર. તો એ નોંધણીનો જે ખર્ચ છે એને પણ મૂડી ખર્ચ ગણવામાં આવે છે. તો એને પણ તમે આ રીતે તમે તપાસી શકો. બરાબર છે. પછી માની લો કે પેટન્ટ પૂરું થઈ જાય. બરાબર છે. અને પછી એની માટે રિન્યૂ કરવાની ફી દેવી પડે તો એ મહેસૂલી પાછો ખર્ચ ગણાય. તો એને મહેસૂલી ખર્ચ તરીકે એને પાછું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવેલું હોવું જોઈએ. તો આ રીતે જોવા જઈએ તો પેટન્ટ છે એની માટે આ પ્રકારનું આખું વાઉચિંગ છે આપણે કરી શકીએ. બરાબર છે. પછી એવું જ એક પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે અને એ છે ટેકનિકલ જ્ઞાન માહિતી ખર્ચ. એને કહેવાય છે ટેકનિકલ નો હાવ એક્સપેન્સ. બરાબર છે. એમાં શું હોય કે તમે કોઈનું ટેકનિકલ જ્ઞાનની સેવા લ્યો અને એની સામે તમે જે ફી ચૂકવો એને ટેકનિકલ નો હાવ એક્સપેન્સ કહેવાય. જેમ કે મેં જર્મનીથી મશીનરી મગાવી, હવે એને સેટ કરવા માટે થઈને હું કોઈની મદદ લઉં અને પછી એને ફી ચૂકવું, ધેટ ઇઝ કોલ્ડ ટેકનિકલ જ્ઞાન માહિતી ખર્ચ. બરાબર. જર્મનીથી બધી આખી યંત્રો બધા આવી ગયા. હવે એને કેમ ગોઠવવા, કેમ શરૂ કરવા, એને કઈ રીતે એક્ટિવેટ કરવા એનું તો મારી પાસે જ્ઞાન નથી. એટલે એનો જે એક્સપર્ટ હોય એ એક્સપર્ટને હું મુંબઈથી બોલાવું, એની યાર પહેલાં કરાર થાય કે ભાઈ હું તમને સેવા આપીશ અને એની સામે તમે અમને એટલા પૈસા આપજો. પછી એવી પણ કરાર થાય કે ભાઈ હું દર વર્ષે તમને સેવા આપીશ, દર વર્ષે એ આવશે અને બધું જોઈ જશે, એની સામે હું એને દર વર્ષે ફી ચૂકવીશ. તો આ રીતે મારે કરાર થાય એની સાથે. પછી એ આવે, મારા યંત્રો બધા ગોઠવી આપે, એનું એક્ટિવેટ ને જે કાંઈ એમ ગાઈડન્સ છે એમને પૂરું પાડે અને હું એની સામે જે ફી ચૂકવવાની હોય ચૂકવું. તો એવા ખર્ચને કહેવાય છે ટેકનિકલ જ્ઞાન માહિતી ખર્ચ. બરાબર છે. હવે જો ઉત્પાદનની પ્રક્રિયા માટે હોય આવો ખર્ચ, ઉત્પાદનની પ્રક્રિયા માટે કરવામાં આવ્યો હોય તો એને કેવો ખર્ચ ગણવો જોઈએ? તો કે એને મહેસૂલી ખર્ચ ગણવો જોઈએ અને એને નફા નુકસાન ખાતામાં બતાવેલો હોવો જોઈએ. બરાબર છે. પછી માની લો કે એ મકાન, ઔદ્યોગિક મકાન
બરાબર. પછી યંત્ર એની માટે હોય તો એને મૂડી ખર્ચ ગણવો જોઈએ અને એને મિલકતમાં ઉમેરી દેવો જોઈએ. બરાબર. એને નફા નુકસાન ખાતામાં બતાવી શકાતો નથી, કારણ કે મૂડી ખર્ચ હોય એ આપણા સિદ્ધાંત પ્રમાણે એને જે તે મિલકતમાં એડ કરીને બતાવવામાં આવતો હોય છે. તો ધારો કે ઉત્પાદનની પ્રક્રિયા માટે તમે કોઈની સેવા લો અથવા કોઈના ટેકનિકલ જ્ઞાનનો તમે લાભ લો અને એની સામે તમે ખર્ચ કરો તો એ મહેસૂલી ખર્ચ ગણાય અને એને તમે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવી શકો. પણ મકાન ધારો કે તમારે બનાવવાનું છે, એની માટે તમે કોઈ આર્કિટેક્ટની સેવા લો, બરાબર છે, અથવા યંત્રો, હમણાં મેં વાત કરી કે યંત્રો આવતા હોય ને એને સેટઅપ કરવા માટે થઈને તમે કોઈની સેવા લો અને પછી એની માટે તમે જેને કંઈ નાણાં ચૂકવો એને મૂડી ખર્ચ કહેવાય. તો એ જે તે મકાન યંત્ર છે એમાં એડ કરીને પછી એને બતાવવું જોઈએ. તો આ રીતે જોવા જઈએ તો આ ટેકનિકલ જ્ઞાન માહિતી ખર્ચ છે. પછી આપણે વાત કરીએ તો કે રોયલ્ટી ધારો કે તમે દર વર્ષે આપતા હો, કોઈને તમે, મેં હમણાં વાત કરી કે ભાઈ કોઈની સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવે 5 વર્ષનો કે ભાઈ 5 વર્ષથી તમને એ પોતાનું જ્ઞાનનો લાભ આપશે અને દર વર્ષે તમારે એને રોયલ્ટીના રૂપમાં તમારે એને અમુક રકમ આપવાની. તો એ રોયલ્ટી દર વર્ષે જે આપો છો એ પાછું શું ગણાય? તો કે એ મહેસૂલી ખર્ચ ગણાય. બરાબર છે. બરાબર. તો એ શું ગણાય? તો કે મહેસૂલી ખર્ચ અને એને નફા નુકસાન ખાતામાં બતાવી શકાય. તો આ બધી બાબતો જે છે એ બધી બાબતોને તમે આ રીતે દર્શાવી શકો. બરાબર છે. પછી આપણે વાત કરીએ ફોર એક્ઝામ્પલ મજૂરી, વેતન. બરાબર. તો એની માટે તો આપણે અગાઉ પણ ચર્ચાઓ બધી કરી ચૂક્યા છીએ, તમને જો યાદ હોય તો. બરાબર છે. વેતન પત્રક છે, મસ્ટર અને વેતન પત્રક તો એ જો તમારે ખાસ તપાસવાનું. ઘણીવાર ભૂતિયા મજૂરો છે એનું અસ્તિત્વ હોય. ભૂતિયા મજૂરો એટલે કેવા મજૂરો? તો કે એવા મજૂરો કે જેનું અસ્તિત્વ હોતું નથી, નામ હોય ખાલી, મસ્ટરમાં નામ હોય, પ્લસ તો કે એના નામે પગાર પણ ચૂકવાનો હોય, પણ ખરેખર એવા મજૂરો હોય નહીં. તો આવું પણ બનતું હોય છે. તો એની માટે તમારે શું કરવાનું? તો કે વેતન પત્રક છે, બરાબર, એને અને તમારે જે કાંઈ મસ્ટર છે, બરાબર, હાજરી પત્રક એને ખાસ તપાસવું જોઈએ. પ્લસ જે ગેટકીપર હોય તો ગેટકીપરની નોંધ પણ તમે તપાસી શકો. ભાઈ ગેટકીપરે આ તારીખે કેટલા મજૂરોને અંદર આવવા દીધા હતા, બરાબર. પછી મસ્ટરમાં કેટલા મજૂરો બોલે છે અને ખરેખર એ દિવસે કેટલા મજૂરોને પગાર ચૂકવાનો. તો આ ત્રણેય વસ્તુ કમ્પેર કરી શકાય. કારણ કે મજૂર અંદર આવે ગેટની અંદર એટલે ગેટ ઉપર જે કારકુન હોય એ એની નોંધ કરે, પછી અંદર આવે કામ કરે એટલે એનું આખું એક હાજરી પત્રક જેને મસ્ટર કહેવામાં આવી બને અને એના આધારે પછી પગાર ચૂકવાય. તો આ ત્રણેય વસ્તુ કમ્પેર કરો તો ખ્યાલ આવે. એમાં કાંઈ ડિફરન્સ જોવા મળે તો એનો અર્થ એવો થાય કે ક્યાંક ગમે તે ગોટાળો, છેતરપિંડી કરવામાં આવેલી છે. બરાબર છે. તો આ બધી બાબતો છે એને તમે આ રીતે દર્શાવી શકો. બરાબર છે. પછી વીમા પ્રીમિયમ છે, ફોર એક્ઝામ્પલ. તો વીમા પ્રીમિયમ માટે તો સૌથી પહેલાં શું જોવાનું? તો કે વીમા પોલિસી જોવાની. બરાબર છે. પોલિસી ખરેખર છે કે નહીં એ ખાસ તપાસવાની. પછી પોલિસીની નોટિસ આવી હોય અથવા પ્રીમિયમની નોટિસ આવી હોય તો એને પણ તપાસી શકો. બરાબર. પોલિસી ચેક કરો. પોલિસી ચેક કર્યા પછી પ્રીમિયમની નોટિસ આવી હોય તો એને તમે ચેક કરો તો તમને ખ્યાલ આવે કે ભાઈ આ વીમાનું પ્રીમિયમ છે એ ખરેખર એમાં સત્યતાનો અંશ કેટલો છે. તો આ બધા જેને કહેવાય કે આ બધી બાબતો છે, એ બધી બાબતો છે એને આપણે કહીએ છીએ વાઉચિંગ. બરાબર છે. તો વાઉચિંગ એ આ પ્રકારની આખી પ્રક્રિયા છે જેમાં તમારે આવા જુદા જુદા, આ તો મેં તમને નમૂના પૂરતા કેટલાક વ્યવહારો બતાવ્યા, બાકી તમે ઘણા બધા વ્યવહારો એમાં લઈ શકો. બરાબર છે. ખાસ એટલા ખાસ તૈયાર કરજો. બરાબર. તમારી સામે હું એનું લિસ્ટ મૂકી દઉં છું, તમે તૈયાર કરી લેજો. તો એક તો છે કંપની ધારા મુજબ કલમ 208 હેઠળ મૂડીમાંથી ચૂકવાયેલ વ્યાજ. જો આ એક પણ પરીક્ષામાં ખાસ પૂછે. પછી પ્રાથમિક ખર્ચ. પ્રાથમિક ખર્ચ એટલે કેવો ખર્ચ? બરાબર. તો કે નોંધણી પહેલાં જે ખર્ચ થયો હોય, બરાબર છે, એને અથવા સ્થાપનાનો જે ખર્ચ થયો હોય એને આપણે પ્રાથમિક ખર્ચ કહીએ છીએ. તો એ પણ પરીક્ષામાં ઘણીવાર પૂછાતું હોય છે, તો એ તમે તૈયાર કરી શકો. બરાબર છે. પછી જાહેરાત.
તો પરીક્ષામાં આવું બધું પૂછાય છે જે તમે તૈયાર કરી શકો, બરાબર. તો આવા બધા વ્યવહારો પરીક્ષામાં પૂછે છે અને એ બધા વ્યવહારોને આ રીતે તમારે બહુ સામાન્ય શબ્દોમાં તમારે એનું વાઉચિંગ દેખાડવાનું હોય છે. ઓકે, થેન્ક યુ.